કાદોળી શું કરશો? આ છે ને બહુ તાપ લાગે છે. રીંગણા શેકાવતા હતા ને અહીંયા ગોપી લોટ બાંધે છે. હું તો લોટ બાંધું છું તારે. મી તો તું શું કરશો? હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા મજામાં છો? આજે ફરીથી તમારા બધાનું સ્વાગત છે મારા એક નવા બ્લોગ વિડીયોની અંદર. સૌપ્રથમ તો પહેલાં બધાને જય માતાજી, જય જાનભાઈ. અત્યારે 5 વાગે બ્લોગનું સ્ટાર્ટિંગ કરી વાળ્યું છે. હા, સુવાડી ગઈ હતી અને એમાં રાજુભાઈ આવી જશે કરશું લે કાજુ કે છે એવું મજેમી મજેમી એવું. અને મમ્મી તમે શું કરો છો? કેદી પાટરો શૂટ છે? 11 તારીખે એમને રક્ષાબંધન અને હાશી બતાવવા જાય ખબર પડે. હા, બતાવવા જાય પછી ખબર પડે. કેમ અને મારા આશીબેન આવી જશે. કાશીબેન હા. અને તું શું લેવીશ? કાંઈ નહીં, બે સવીસો એમ આપણે બ્લોગનું સ્ટાર્ટિંગ તાર ઘરે જ કરી દો. તો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા મજામાં? આજે ફરી તમારા બધાનું સ્વાગત છે અમારા નવા બ્લોગ વિડીયોમાં. સૌપ્રથમ તો પહેલાં બધાને જય માતાજી ને જય જાનભાઈ. ગોપીએ જો કે બ્લોગનું સ્ટાર્ટિંગ કરી દીધું હશે ને મેં પણ કરી દીધું છે. અને આપણા અજુને નાશીને બેને કહો જય માતાજી જય જાનભાઈ. જય માતાજી. જય માતાજી આપણે જય એવું જાનભાઈ. થઈ ગયું છે હવે. જય માતાજી જય જાનભાઈ. ડી મારા પપ્પા શું કરે છે આપણે જોઈએ. એવી પપ્પા ઘડી ફોન બંધ કરી દો નકર કોપીરાઈટ આવી જશે. પપ્પા તમે શું કરો છો? હોતા છે હા, કઈ કામ ન હોય શું કરું કાવું? ઘંટી કઈ જવાય નહીં. હા, નકર તો ઘણ પાણી બેઠા છે. હા તો આગળ જાવી હા. આરામ માથે સેવી અત્યારે. અને અમારે છે ને દેશી ઓળો બનાવવાનો છે, મસ્ત મજાનો દેશી એમ દેશી ઓળો. કાધોળી લે જેમ કાજુ હાટી માંગે છે કાજુ. હા, તે પેલા તો હાટી ને બધી જાગવી પડશે. પછી તમને બતાવી. હા, ત્યાં સુધી કન્ટિન્યુ બ્લોકમાં બધાય બન્યા રહેજો. ચોસોરી બોલ દીધી કાક, પછી હું બ્લોક કર્યો ને તે બંધ થઈ ગઈ. શું બોલતી? નથી બોલતી. હા, શું બોલતી? બોલ દીધી હમણે સપનામાં આવીશ. લે હા હું બોલતી. અમારા સોડી કામ કરે છે અજુભાઈ. તો જો રીંગણા શેકવાનું બધું સારું કામકાજ થઈ ગયું છે. અને અમે તો રીલ બનાવતા હતા એટલે થોડુંક મોડું થઈ ગયું છે. ને હવે જો અડધા તો શેકાઈ ગયા છે. કાધોળી શું કરશો? આ છે ને બહુ તાપ લાગે છે મને, એટલે હું સરખું બોલીને શાકરી દેશી ઓળો. કાધોળી મને કેમ થતું છે? તને હું કાંઈ ન થાય એમાં. લે હું થાવ પાઈ બેઠું સતો. એમાં કઈ થાય નહીં. લે તે તું કેસ મને તાપ લાગે છે, તમને તાપ નહીં લાગતો? અહીંયા તાપ લાગે નથી લાગતું. નથી લાગતો ને? જો તો. ન લાગે. તો છે ટ્યુબીસ. અને કોને કોને ઓળો ભાવે છે કોમેન્ટમાં જરૂરથી કહી દેજો. આથી તને ભાવે છે? થોડોક લોટ બાઈ. હા બાંધ. મને નથી ભાવતો. થોડી તને ભાવે છે? મને એમ તો થોડો ભાવે. આજ તો ખાઈશ. મેં અમારા રાતે બનાવ્યું તો મને ભાવે, નકર ન ભાવે. લે વાહ, તાળી પાડવી પડશે. લે આમ બનાવે તે ન ભાવે. તેર નો ભાવ મને મારા હાથનો જ ભાવ. બાન હાથનો નો ભાવે. ઠીક, તો તું બહુ ડાઈ હો. ડાઈ બહુ ડમરાઈ છો તું તો પછી પાછા મળશું. તો કન્ટિન્યુ બ્લોગમાં બધાય બના રીંગણા શેકાવતા હતા ને અહીંયા ગોપી લોટ બાંધે છે. હું તો લોટ બાંધું છું તારે. અને ધોળી તો જોવાળાની બધી તૈયારી કરે છે. કા ધોળી? હા, હું બધું કાપું છું. કટિંગ કરે છે. હા, તો લોટ બાંધું છું. કેદુનો બાંધ્યો નથી, આપણે હાથમાં વાગ્યું હતું ને એટલે પહેલી વાર બાંધ્યો છે. જેદુનું વાગ્યું ને તેદુનું. નકર તો પહેલાં તો બાંધી હતી, પણ વચમાં વાગ્યું ને એટલે એનાથી બાંધી. નકર તો બાંધી હતી. તેદુનો હાથ બાંધ્યો છે. હવે હાથમાં સારું થતું જાય છે એટલે. આ થોડોક બાંધવાનું છે ને. હા, થોડોક બાંધવાનું છે એટલે કાદો. ત્યારે તો જો આપણે છે ને લોટ બાંધીને તો નવરા થઈ ગયા છે. અને ઝરમર વરસાદ આવતો તો એ પણ બંધ થઈ ગયો છે. અને મારા તનુબેન બેસવા આવ્યા છે. કાદો નું કરો, શેર કરો, કમેન્ટ કરો, સબસ્ક્રાઇબ કરો. અને મારો મિત્ર આવ્યો છે. કવિતા વિક્રમ આવ્યો છે. એ પણ શરમાય છે. એને શરમાય છે.
અને આ જો હજુ સોડી ઘોડે કામ કરે છે કાજુ ઘડી ખાઠી ભંગાવે અને એવું બધું કરાવે. વિક્રમભાઈ ની ચેનલ છે. શું છે એનું નામ? વિક્રમભાઈ ને પૂછો. હે વિક્રમ શું છે? જો એને શરમ થાય છે. અને હર્ષી તું શું કરીશ? અને થોડી તો જો આવું કરે છે કા થોડી શું કહેવાય એને? હા જી આમ જાય મેં જો ઓળો કરે છે એમ ને? તમને ખબર છે શું કહેવાય? અને શું કહેવાનું? શું તો કરે છે કહી દે ને તને. વિક્રમને આવડે પણ આપણને નથી આવડતું. તો પછી પાછા મળશે તો કન્ટિન્યુ બ્લોગમાં બધા બન્યા રહેજો. ત્યારે તો જો સાંજનો સમય થઈ ગયો છે ને જમી કારણે પણ નવરા થઈ ગયા છે. વાસણ પણ ઉઠી નાખ્યા છે. અને આ છે ને ધોળી બવણી મૂકવા આવીશ. નહીં ધોળી બવણી મૂકવા આવીશ. અને અહીંયા બેઠા છે નહીં. મી તો તું શું કરશું? ઉધરા આવે છે. ચાલ બોલું ખાધું તું ચોકલેટ. હા એવું બધું જોઈ બધા આડે હવે વાતો કરે છે ને આપણે તો જોવું હાશે ઉડકી નાખ્યા છે ને જમી પણ લીધું છે. આ છે ને જમવા હું ઘરમાં બેઠી હતી ને એટલે મેં કાંઈ બ્લોગ જમવા ટાણે ઉતાર્યો નહોતો ને આજ આખો દી મેં બ્લોગ જ નથી ઉતાર્યો. અને કાલે છે ને આપણે બ્લોગ ઉતારી નાખશું કારણ કે કાલે રવિવાર છે ને આખો દી આપણે રજા હોય અને એટલે કાલે આપણે આખો દી બ્લોગ ઉતારી લઈશું એટલે જે આવશે સવારમાં બ્લોગનું સ્ટાર્ટિંગ કરી દઈશું. કાલે સવારમાં બ્લોગનું ઘરે હોઈ જઈશું. અને અત્યારે તો જો સાંજનો સમય થઈ ગયો છે કે મેં પહેલાં કહી દીધું છે ને જો તમને બતાતો ને મેં બધી છે ને વાવી દીધું છે અમે. હું વાવ્યું છે ને બધા અવાજ આવે છે ને એટલે મને કાંઈક બોલવામાં હરખું આવતું નથી. ને અહીંયા જો હું જાહેર કે મકાઈ એમ કંઈક વાવી દીધી છે. અને આપણે ગુલાબ કેવો મસ્તનો આવ્યો છે જો કે તમને બધાને બતાડું તો જો કઈ બાજુ બે ઉપડ્યા જો બ્રહ્મા અમાર ઘરે હાલ તું. હાલો હમણાં આવું. હા અને એ તો જો જાય છે અમારે છે ને હવે ટેવ પડી ગઈ છે બધાની ગેમ રમવાની. તો બધા ગેમ રમી હાઈ છે. ફ્રી ફાયર તો ન સમજતા અમારે 1 2 3 4 છે એ અમે રમી બધાય. તો હવે આપણે ગોપીના ઘરે જવાનું છે તો કાંઈ વાંધો નહીં. તો હવે ના જઈને પાછા મળશું તો કન્ટિન્યુ બ્લોગમાં બધા બની રહેજો. જો ગોપીના ઘરે ગયા હતા ને પાછા એવા પણ જેવી ગેમ રમતા હતા બધાને. અને ગેમ રમવાની પણ બહુ મજા આવી છે ને આપણે શું પાછા ગોપીના ઘર જાવી છે તો આપણે ગોપીના ઘરે જઈએ. જો કોઈ નથી એકલી સૌ દુકાન ખોલી છે અને આપણે હાલા જઈએ છીએ. જો શું જામ છે રસ્તો હાવ. અને ત્યાં ગેમ રમતા હતા ને તો મજા બહુ આવી છે. અહીં હેઠે થોડુંક ધ્યાન કરતો રહ્યો ને હેપી બર્થડે ક્યારે થઈ જાય કાંઈ નીકળી થોડુંક કહેવાય છે આપણું. અહીં પાછું હેપી બર્થડેની કેક કેટલી બધી રીસલાભાઈ ભેગી કરીને રાખી છીએ. આપણે જો પોગી ગયા છે. તો આપણે ફરીને પાછા ઘડી ગઈને જ મળશું તો કન્ટિન્યુ બ્લોગમાં બધા બન્યા રહી છે. તો જો પડી જશે ને બધું જો ભાગ ખાય છે એ બે ભાગ ખાય છે. તો આપણે આજનો બ્લોગ અહીંયા પૂરો કર્યું તો કાંઈ વાંધો નહીં. તો આશા છે કે આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને ચેનલમાં પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ તો કરી નાખજો. તો કાલે ફરીથી મળશે નવા બ્લોગમાં નવા અંદાજ સાથે. તો ત્યાં સુધી બાય બાય.